અંબાજીમાં પરિક્રમા મહોત્સવ પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે। 5 દિવસમાં કહી શકાય કે અલગ અલગ યાત્રાઓ સાથે માનું ધામ ભક્તિમય બન્યું। તમામ ભક્તો દ્વારા માના દર્શનનો લાહવો લેવામાં આવ્યો। એક જ જન્મમાં લાખો ભક્તો દ્વારા એક જ સ્થાને એક જ જગ્યાએ એક જ જન્મમાં પરિક્રમા કરવામાં આવી। ત્યારે આ 5 દિવસની જે કહી શકાય કે અપાર ભક્તિમાં લીન જે ભક્તો તમામ બન્યા હતા, ત્યારે આ પરિક્રમા પોતાના કહી શકાય કે અંતિમ ચરણ પર પ્રયાણ કરી રહી છે। અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યાશક્તિ પીઠ તરીકે ઓળખાય છે। અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે। અંબાજી મંદિરથી 3 કિલોમીટરના દૂર ગબ્બર પર્વતમાં અંબાનું પ્રાચીન સ્થાનક છે। 2014માં પહાડની આસપાસ 51 શક્તિપીઠ બનાવવામાં આવ્યા। સામાન્ય વ્યક્તિ પણ એક પણ રૂપિયાનો ખર્ચ વગર આ પરિક્રમા અને દર્શન કરી શકે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ મંદિરોમાં મહારાજ દ્વારા પૂજન કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ 51 શક્તિપીઠ પરિક્રમાનો 9મો પાટોત્સવ ઉજવાયો હતો, જેમાં અલગ અલગ દિવસે શંખનાદ યાત્રા, પાલખી યાત્રા, પાદુકા યાત્રા, ચામર યાત્રા, જ્યોત યાત્રા, ધજા યાત્રા, મશાલ યાત્રા સહિત યાત્રાઓ નીકાળવામાં આવી, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવ્યા। અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત આસપાસ 51 શક્તિપીઠને રંગબેરંગી લાઇટોથી શણગાર કરવામાં આવ્યું। અંબાજી મંદિરથી 3 કિલોમીટર દૂર આવેલા ગબ્બર પર્વત આસપાસ તમામ મંદિરોમાં 5 દિવસ સુધી અનુષ્ઠાન, યજ્ઞ, હવન પૂજન કરવામાં આવ્યું। અંબાજી મંદિરના ચેરમેન, વહીવટીદાર સહિત આખા જિલ્લાની વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી। આજના અંતિમ દિવસે પુષ્પવર્ષા સહિત 300થી વધુ ઋષિકુમારો દ્વારા સુંદર ગરબા રમી ભક્તિમય માહોલ જોવા મળ્યો। અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્માએ જણાવ્યું કે 5 દિવસમાં 9 લાખથી વધુ ભક્તોએ માં અંબાના દર્શનનો લાહવો લીધો છે। હવે આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નો આજે 5મો દિવસ છે અને આ છેલ્લો દિવસ છે। એટલે આ જે મહોત્સવ છે એ મહોત્સવ દરમિયાન 5 દિવસ સુધી પાલખી યાત્રા કરવામાં આવી છે વિશેષમાં, ને આ 5મા દિવસે પાલખી યાત્રા પૂરી કરવામાં આવે છે અને જે પાલખીઓ છે એ નિયત મંદિરે પાછી મૂકવામાં આવે છે અને આ મહોત્સવ પૂરા થયા બાદ પણ જે લોકો પરિક્રમા કરવા ઈચ્છે તે પાછી પરિક્રમા કરી શકે છે અને પાલખી પણ કરી શકે છે। શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નો આજે અંતિમ દિવસ છે। ગત 5 દિવસોમાં 9.5 લાખથી પણ વધારે યાત્રિકોએ પરિક્રમા કરીને દર્શનનો લાવો મેળવ્યો છે અને ગઈકાલે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત કહી શકાય એવી રીતે ગુજરાત વિધાનસભાના તમામ સદસ્યો અહીંયા આવ્યા હતા અને મહાઆરતીનો લાભ લીધો હતો। આજની જો વાત કરીએ તો સંસ્કૃત પાઠશાળાના 150થી વધારે ઋષિકુમારો આપણી વચ્ચે ઉપસ્થિત છે। તેઓ દ્વારા આજે ખૂબ જ સુંદર અને મધુર મંત્રોચ્ચારનો જે કાર્યક્રમ છે એ કરાવવામાં આવશે। તેની સાથે સમગ્ર પરિક્રમા પથ ઉપર પૃષ્ઠવૃષ્ટિનો આ કાર્યક્રમ પણ આજે કરવામાં આવશે। ત્યારબાદ એક વખત આ લોકો પરિક્રમા કરી લે, મંત્રાક્ષરીનો પણ એક સરસ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવે છે। જય શ્રી કૃષ્ણ, જય અંબે। અમે શ્રી ભાગવત વિદ્યાપીઠ અમદાવાદ 16 કૃષ્ણધામથી 151 ઋષિકુમારો અહીંયા માતાજીના શક્તિપીઠના આ મહાઉત્સવના 51 શક્તિપીઠના મહાઉત્સવમાં અહીંયા આવ્યા છીએ। ત્યાં મંત્રોચ્ચાર, શ્લોકગાન, સ્તોત્રપાઠ વગેરે અહીંયા કાર્યક્રમો છે, જેમાં સંલગ્નતા આપી અને આજે અમને બધાને ખૂબ આનંદ આવી રહ્યો છે। મંત્રોચ્ચાર એમ કહેવાય છે, યાવન વેદાક્ષરાણી તાવન હરિનામાની, જેટલા મંત્રોચ્ચાર કરવામાં આવે છે, જેટલા શ્લોક બોલવામાં આવે છે, તેટલા એ શ્લોકના એ મંત્રના જેટલા અક્ષર હોય છે એના અક્ષર માત્રથી પણ પુણ્યની પ્રાપ્તિ થતી હોઈએ છીએ। તો આજે ભગવાનનું નામ લેવામાં આવે, માતાજીનું સ્મરણ કરવામાં આવે, ત્યારે મંત્રોચ્ચાર કરવામાં આવે, સ્તોત્રપાઠ કરવામાં આવે, સ્તોત્ર ગાન કરવામાં આવે તો જે પુણ્યની પ્રાપ્તિ છે એમાં વારંવાર વધારે પુણ્ય મળતું હોય છે। અને વિશ્વ કલ્યાણની ભાવના તો સંસ્કૃતના એક શ્લોકમાં આવેલી જ હોય છે, જેમ કે વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાસુવ સર્વે ભદ્રાણી પશ્યંતુ વગેરે વિશ્વની ભાવના, વિશ્વ બંધુત્વની ભાવના, વિશ્વના કલ્યાણની ભાવના તો સંસ્કૃતના દરેક શાસ્ત્રોમાં, મંત્રોમાં, શ્લોકોમાં, સ્તોત્રોમાં આપવામાં આવેલી છે।